તુર્કીએ પાકિસ્તાન વાળી ચાલ ચાલવાનું શરૂ કરી દીધું છે? શું અર્દોઆન હવે એશિયામાં મુસ્લિમ નાટો બનાવવામાં લાગેલા છે? શું અર્દોઆન ભારતના પડોશને ઇસ્લામિક રંગમાં રંગવા માંગે છે? સાઉદી અરેબિયાના મક્કાથી 7 ઓગસ્ટે જે તસવીર સામે આવી તે શું માત્ર 3 દેશોના નેતાઓની મુલાકાતની તસવીર ઉપસાવે છે? સાઉદી અરબ, તુર્કી અને પાકિસ્તાને એક એવા સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં એક પર હુમલો એટલે ત્રણે પર હુમલો માનવામાં આવશે, એટલે કે સામૂહિક સુરક્ષા, સામૂહિક જવાબ અને સામૂહિક વ્યૂહાત્મક સહયોગ. અને શું આ પરસ્પર ગઠબંધનમાં અર્દોઆન બાંગ્લાદેશની એન્ટ્રી કરાવવા માંગે છે? શું મક્કાથી શરૂ થયેલું આ સુરક્ષા ગઠબંધન હવે દક્ષિણ એશિયા સુધી પહોંચવાનું છે? શું પાકિસ્તાને તુર્કી અને સાઉદીની સાથે બાંગ્લાદેશનો પણ સાથ મળી શકે છે? અને સૌથી મોટો સવાલ એ છે કે શું તુર્કી પાકિસ્તાન દ્વારા ભારત આ પાડોશી દેશોમાં પોતાનો રાજકીય પ્રભાવ વધારી રહ્યું છે? 2020 ખાસ કરીને ઓપરેશન સિંદૂર પછી અને ગ્રીસ તથા સાયપ્રસ જે તુર્કીના જૂના દુશ્મન રહ્યા છે તેમની સાથે ભારતના વધતા સંબંધો દ્વારા પૂર્વ ભૂમધ્ય સાગરમાં ભારતની વધતી સક્રિયતાના કારણે તુર્કી, પાકિસ્તાન, સાઉદી અરબ અને બાંગ્લાદેશનું આ નવું રાજકીય ગઠબંધન અગણિત પડકારો ઊભા કરે છે. ભારતે ચોક્કસપણે ગ્રીસ અને સાયપ્રસ સાથે સૈન્ય સંબંધો બનાવ્યા છે, પરંતુ ભારતે એવું પાકિસ્તાનને તુર્કીની મદદ મળ્યા પછી શરૂ કર્યું. નિષ્ણાંતોના મતે તુર્કી, પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા ભારતની વ્યૂહાત્મક ઘેરાબંધી કરવામાં લાગેલું છે, પરંતુ આવું કરવા માટે તુર્કી પાસે ન તો કોઈ સિસ્ટમ છે, ન તો સંસાધનો. બીજી તરફ ઢાકાએ પરંપરાગત રીતે ભારત, અમેરિકા અને ચીન જેવી મોટી તાકાતો સાથે સંબંધો બનાવીને વ્યૂહાત્મક સંતુલન જાળવી રાખ્યું છે. ત્યાં જ બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી હુમાયુ કબીરે કહ્યું કે જો ઇસ્લામિક દેશો વચ્ચે કોઈ સુરક્ષા વ્યવસ્થા બને છે તો બાંગ્લાદેશ માટે તેમાં સામેલ થવા પર વિચાર કરવો અસામાન્ય નહીં હોય. એટલે કે ઢાકાએ દરવાજો બંધ કર્યો નથી. હવે વાત પાકિસ્તાનની. પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધો આજથી નહીં પરંતુ 1971 પછીથી જ વણસેલા છે. બાંગ્લાદેશનો જન્મ જ પાકિસ્તાનથી અલગ થઈને થયો અને 1971ના યુદ્ધની 1200 બંને દેશના સંબંધો પર લાંબા સમય સુધી હાવી રહ્યો. પાકિસ્તાન હવે ઢાકા સાથે સંબંધોનો નવો અધ્યાય લખવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ખુદ પાકિસ્તાનની અંદરના હાલાત શું છે? બલુચિસ્તાનના કલાતમાં પાકિસ્તાની સેના પર થયેલા હુમલા બાદ BLA એટલે કે બલોચ લિબરેશન આર્મીએ વિડીયો જાહેર કર્યો. દાવો છે કે આ હુમલામાં પાકિસ્તાની સેનાના 6 જવાનો માર્યા ગયા. આ હુમલો ત્યારે થયો જ્યારે પાકિસ્તાની ફૌજ એક ખાલી ચોકી પર સુરક્ષા વ્યવસ્થા સંભાળવા પહોંચી હતી અને એક જ ધડાકામાં પાકિસ્તાનના તમામ સૈનિકો માર્યા ગયા. લગભગ 1 મિનિટના આ વિડીયોને BLAના મીડિયા ચેનલે જાહેર કર્યો છે. દાવો છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની ફૌજ પર હુમલા વધી ગયા છે, પરંતુ આનાથી મોટો ધમાકો પાકિસ્તાનના નેતા મૌલાના ફઝલુર રહેમાને કરી દીધો. आप बड़े ताकतवर हैं, लेकिन हम मुझे याद है और शायद कोई बुजुर्ग ऐसे हों जो उनको भी याद हो, जब दिसंबर 1971 में हथियार ढालने से एक दिन पहले जनरल याहिया खान ने कौम से खिताब किया और कहा हम लड़ेंगे, गली गली में लड़ेंगे, सहराओं में लड़ेंगे, खेतों में लड़ेंगे, कारखानों में लड़ेंगे, पहाड़ों में लड़ेंगे और लड़ेंगे और इनके खिलाफ हम जंग लड़ेंगे. हथियार फेंक दिए. ભારત વિરુદ્ધ ષડયંત્ર રચનારા પાકિસ્તાનની હાર માત્ર 1971માં નથી થઈ, તે દરેક જંગમાં ભારતનો જવાબ જોઈ ચૂક્યું છે. સૌથી પહેલા 1947-48માં પાકિસ્તાને કાશ્મીર પર કબજો કરવાનો પ્લાન બનાવ્યો, પરંતુ ભારતીય સેનાએ ઘૂસણખોરોને ઊભી પૂંછડીએ ભગાડી દીધા. 1965માં પાકિસ્તાને ઓપરેશન ઝિબ્રાલ્ટર હેઠળ કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવી. ભારતીય સેનાએ સણસરતો જવાબ આપતા લાહોર સેક્ટર સુધી જવાબી હુમલો કર્યો. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના 93,000 સૈનિકોએ સરેન્ડર કર્યું. ભારતે બાંગ્લાદેશ બનાવીને પાકિસ્તાનનો નકશો બદલી નાખ્યો. 1999ના કારગિલ યુદ્ધમાં ભારતીય સૈન્યએ ઓપરેશન વિજય ચલાવી પાકિસ્તાની ફૌજને કારગિલની ઊંચી ટોચ પર ખદેડી મૂક્યા.
સૌથી તાજું ઉદાહરણ ઓપરેશન સિંદૂર છે, જ્યારે ભારતના જવાબે આખી પાકિસ્તાની ફોજને એક જ ઓપરેશનમાં શાંત કરી દીધી. હવે ત્યાંની ફોજ પોતાના ઘાવ છુપાવવામાં લાગેલી છે. બીજી તરફ પાકિસ્તાની સેનાની કમાન સંભાળનારા ફિલ્ડ માર્શલ આસિમ મુનીર પોતાના દેશને છોડીને અત્યારે વિદેશ પ્રવાસે જતા રહ્યા છે. પાકિસ્તાની ફોજ બલુચિસ્તાનમાં પીટાઈ રહી છે. પીઓકેમાં આસિમ મુનીર અને શાહબાઝ શરીફની ફજેતી થઈ રહી છે. ત્યાં બળવાની આગ લાગેલી છે, પરંતુ આસિમ મુનીર અમેરિકા અને ઈરાનમાં સમાધાન કરાવવા તહેરાન પહોંચી ગયા છે. એટલે કે પાકિસ્તાન દરેક મોરચે ઘેરાયેલું છે, પરંતુ સવાલ માત્ર બલુચિસ્તાનનો નથી. પાકિસ્તાન સામે એક સાથે અનેક મોરચા ખુલતા જઈ રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વાથી લઈને બલુચિસ્તાન અને સિંધથી લઈને પીઓકે સુધી ક્યાંક આતંકવાદ છે, તો ક્યાંક અલગાવવાદનો અવાજ છે, તો ક્યાંક રસ્તાઓ પર સરકાર અને સેના વિરુદ્ધ ગુસ્સો છે. બલુચિસ્તાનમાં બીએલએના હુમલાઓએ પાકિસ્તાની સેનાની મુશ્કેલી વધારી દીધી. કલાતમાં અવારનવાર હુમલાનો વિડીયો જાહેર કરી બીએલએ 6 જવાનના મોતનો દાવો કર્યો. આ પહેલા મસ્તુંગ અને બલુચિસ્તાનના અન્ય વિસ્તારોમાં પણ પાકિસ્તાની સુરક્ષા દળો અને સૈન્ય મથક ઉપર હુમલાના દાવા કરવામાં આવ્યા. એટલે કે જે બલુચિસ્તાને પાકિસ્તાન પોતાની જમીનનો ભાગ ગણાવીને નિયંત્રિત કરવા માંગે છે, ત્યાં જ પાકિસ્તાની સેનાની હાજરી સતત સવાલોના ઘેરામાં છે. બલુચિસ્તાનમાં બીએલએ એટલે કે બલોચ લિબરેશન આર્મી પાકિસ્તાની સૈન્યને મારી રહી છે, તો ખૈબર પખ્તુનખ્વામાં ટીટીપી એટલે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાને પાકિસ્તાની સૈન્ય સામે બળવાની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાની સૈન્યને વારંવાર નિશાન બનાવીને ટીટીપીએ આખા ખૈબર પખ્તુનખ્વાને પાકિસ્તાનનો સૌથી સંવેદનશીલ વિસ્તાર બનાવી દીધો છે. ખૈબર પખ્તુનખ્વામાં ઘણા વિસ્તારોમાં પાકિસ્તાની સેના અને સરકાર વિરુદ્ધ સ્થાનિક અસંતોષે આને વધુ ભડકાવી દીધો છે. એટલે કે એક તરફ આતંકી પડકાર, બીજી તરફ જનતાનો ગુસ્સો અને વચ્ચે પથરાયેલી પાકિસ્તાનની સિક્યુરિટી મશીનરી, જેના મુખ્ય છે આસિમ મુનીર. પરંતુ પાકિસ્તાનનું સંકટ અહીં પૂરું થતું નથી. સિંધમાં પણ લાંબા સમયથી રાજકીય અને પ્રાદેશિક અસંતોષના અવાજ ઉઠી રહ્યા છે. સિંધ કરાચી અને સંસાધનોની વહેંચણીને લઈને સવાલ ઉઠાવતું રહ્યું છે. ખાસ કરીને પાણી, સંસાધનો અને રાજકીય અધિકારોને લઈને કેન્દ્ર અને સિંધ વચ્ચેનો ટકરાવ પાકિસ્તાનની અંદરની રાજનીતિને વધુ જટિલ બનાવી રહ્યો છે. એટલે કે ચારે દિશાઓમાંથી ચિત્ર એક સરખું છે. બલુચિસ્તાનમાં બીએલએ કે ખૈબર પખ્તુનખ્વામાં ટીટીપી અને સુરક્ષા સંકટ, પીઓકેમાં જનતાનો અસંતોષ અને સિંધમાં પ્રાદેશિક અધિકારોનો અવાજ. અને આ વચ્ચે પાકિસ્તાની સેનાની રાજનીતિમાં દખલગીરી. ફિલ્ડ માર્શલ આસિમ મુનીરના હાથમાં પાકિસ્તાની સેનાની કમાન છે, પરંતુ સવાલ એ છે કે શું માત્ર સૈન્ય તાકાતના દમ પર આટલા બધા મોરચાઓ સંભાળી શકાય? કારણ કે બહારથી પાકિસ્તાનને ચીનનો ટેકો હાંસલ છે. અમેરિકા સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત સાથે તણાવ પોતાની જગ્યાએ છે, પરંતુ અસલી ખતરો પાકિસ્તાનની અંદર દેખાઈ રહ્યો છે. એવામાં ભારત પડોશમાં તુર્કીની ચાલ પાકિસ્તાનના કારણે જ સૌથી પહેલા ફ્લોપ થવાની છે. અર્દોઆનના સપના સૌથી પહેલા પાકિસ્તાન જ તોડવાનું છે.